બનાસકાંઠાના પાલનપુર બાયપાસ માટેની જગ્યાનો વિરોધ ઉગ્ર બન્યો છે। 16 ગામના 500 ખેડૂતો આજે ખોડલા ગામની અંદર ભેગા થયા। ખેડૂતોનો આરોપ છે કે બાયપાસ માટે 30 મીટર જગ્યાની જરૂરિયાત છે, પરંતુ સરકાર 60 થી 100 મીટર સુધીની જગ્યા લઈ રહી છે, જેનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે। આજની બેઠકમાં પાલનપુર બેઠકના ભાજપના ધારાસભ્ય અનિકેત ઠાગર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ બધા જ પ્રશ્નોનું સમાધાન કેવી રીતે આવે એના માટે સંવાદની જરૂર હોય। સંવાદ ઊભો થાય એના માટે તો આજનો અહીં આવ્યો હતો। તંત્રને આપ કોઈ રજૂઆત કરશો? એટલે આગળ આ વિષય સરકારમાં અને મૂકી અને આનું સમાધાન કેવી રીતે આવે એ દિશાની અંદર કામ કરવા માટે જ આજનો અહીં આવ્યો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રતન આપણી સાથે જોડાયા છે। જી રતન, ખેડૂતો આજે ભેગા થયા, કયા મુદ્દા ઉપર ચર્ચા કરી છે અને કઈ રીતે આગળની રણનીતિ રહેશે, શું કહી રહ્યા છે ખેડૂતો? જી રતન, જે બનાસકાંઠાની જે પાલનપુરની વાત કરીએ તો જે 26 કિલોમીટરનો આ જે બાયપાસ નીકળવાનો છે તેને લઈને આંદોલન કરવાની તૈયારી કરી રહી છે, તેને લઈને ખેડૂતો ભેગા થયા છે અને ખેડૂતો એક સાથે જૂથ કરી છે કે અમારા જે આંદોલન જે માંગ છે બાયપાસની તેને લઈને આજે અહીંયા સંગઠન ભેગું થઈને એમને વાત કરી છે કે અમને ન્યાય નહીં મળે તો અમે જે આંદોલનની બી ચમકારી છે। ખેડૂતો આપણે પૂછ્યું સાહેબ કે કયા પ્રકારની ખેડૂતોને આંદોલન બીજા બી ખેડૂતો જેમને પૂછશું કે આ બાયપાસ કરવા માટે ન્યાય કરી છે, કયા પ્રકારે આંદોલન સુધી ધમકી આપી છે, જમીનો જાય છે, શું કહેશો? જે સોનગઢ થી જગાણા સુધીનો જે બાયપાસ નીકળે છે એમાં સરકાર અમુક જગ્યાએ 100 મીટર લે છે, અમુક જગ્યાએ 60 મીટર લે છે। તો અમારા ખેડૂત એક જ માગણી છે કે બધો એક જ રખો, 100 ફૂટ જ જગ્યા લે અને રોડ જમીન લેવલે ચલાવે, એ સાઈડ વાડ ના કાઢે, ખેડૂતોને જેના બોર જોઈએ છે એને પાણી કરી આપે અને જમીનો વળતર આજના બજાર ભાવ પ્રમાણે આપે, રોડ કરે તો એની બંને સાઈડ વાડ ના બનાવે, એવી અમારી માગણી છે। તો અમે ખેડૂત સાથે વિકાસનો આડા થતા માગતા નથી અને એનાથી વધારે જો સરકાર કોઈ અમારી માગણી સ્વીકારશે નહીં તો અમે મોટું આંદોલન કરવા તૈયાર છીએ। આંદોલન કરવાની બી પૂરેપૂરી તૈયારી છે। અહીંયા બીજા બી ખેડૂત છે, આખી આંદોલનની રણનીતિ ઘડાઈ ગઈ છે, તો હવે કેવા પ્રકારની તૈયારી આંદોલન કરવા છે? જો સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો ભવિષ્યમાં મોટા આંદોલનો કરવા માટે પણ અમે એક જૂથ થઈ ગયા છીએ। અમારી માંગણી એવી છે કે 330 ફૂટ અને 200 મીટર અને 100 મીટરની જે પહોળાઈ રોડની છે એની જગ્યાએ 30 મીટર રોડની પહોળાઈ નહીં કરે તો અમે ઉગ્ર આંદોલનો કરીશું। રજૂઆત બી કરેલી છે, કયા પ્રકારનું તમને? માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ ધારાસભ્ય સાહેબ, તાલુકા પ્રમુખ સાહેબ, જિલ્લા પ્રમુખ સાહેબ અને માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત સાહેબ અને માનનીય મામલતદાર સાહેબ, એટલે સરકારી તંત્રમાં તમામ જગ્યાએ રજૂઆતો કરી છે, છતાં પણ કોઈ પ્રત્યુત્તર મળેલ નથી। આજે આવનાર સમયમાં શું કાર્યક્રમો આપવા એ બાબતની રણનીતિ માટે આજનો કાર્યક્રમ યોજેલો હતો। આંદોલનની ચમકારી રણનીતિ માટેનો કાર્યક્રમ છે। ખેડૂત બી આપણી સાથે છે, એમને પૂછ્યું કાકા આજે કેમ બધા અહીંયા ભેગા થયા છે, શું માગણી છે તમારી? આ જે 100 મીટરનો અને 200 મીટરની જે આયોજન કરવામાં સરકાર કર્યું છે એ ખોટું છે અને ખેડૂતોને જમીન આજુબાજુ પડાવી લેવા આયોજન છે માટે 30 મીટરમાં દરેક રોડ નીકળી શકે અને 30 મીટરમાં 6 લાઈન કરી હોય તો પણ થઈ શકે, માટે એ આ ખોટું આયોજન કરી અને ખેડૂતોને હેરાન કરવાની એક પ્રક્રિયા છે। ઉદ્યોગમાં લોકોને હેરાન કરવાની વાત છે અને લોકો માગણી જમીન પડાવવાની માંગ છે, શું છે ખેડૂતોની માંગ? ખેડૂતોની માંગ એ છે કે વધારે વળતર મળે અને જમીન ઓછી કપાય। ખેડૂતોની માંગ છે કે જમીન ઓછી કપાય, વળતર પૂરું માગે, તેને લઈને ખેડૂતો અત્યારે અહીંયા 500 થી વધુ ખેડૂતો એકઠા થયા છે। તમામ માંગણી નહીં સ્વીકારે તો ગાંધીનગર સુધી જવાની બી ચીમકારી એમને અત્યારે ઉપચારી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।